તો આ તરફ બોલિવૂડ સ્ટાર આમિર ખાનના પુત્રની ફિલ્મ અંગે મોટા સમાચાર, જેમાં જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ આવતીકાલે નહીં થઈ શકે રિલીઝ। ગુજરાત હાઈકોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાતી હોય તે મામલે હાઈકોર્ટ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। અરજીમાં મૂવીમાં થયેલી ટિપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો ઉલ્લેખ છે। વચગાળાનો મનાઈ હુકમ ફરમાવતા ફિલ્મ પર રોક લાગી છે। અગાઉ આમિરની જ ફિલ્મ ફના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આમિર ખાનની ફિલ્મ પીકે પણ વિવાદમાં આવી હતી। તો જે રીતે એક બાદ એક પિતા બાદ પુત્રની ફિલ્મ છે તે પણ વિવાદમાં આવી હતી। આમિર ખાનની પીકે હોય કે ફના ફિલ્મ હોય તેને લઈને પણ વિવાદ ઉઠ્યો હતો। તો હવે આમિર ખાનનો જે પુત્ર છે જુનૈદ, તેની જે ફિલ્મ રિલીઝ થવાની હતી તેને લઈને પણ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યું છે, કારણ કે હિન્દુ ધર્મ જે સનાતન ધર્મ છે તેની લાગણી દુભાઈ છે, ખાસ કરીને વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે તેવું ક્યાંક ફિલ્મમાં ટિપ્પણી કરાઈ છે, ઉલ્લેખ કરાયો છે। તેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મનાઈ હુકમ છે તે ફરમાવવામાં આવ્યો છે અને જે પણ સીન છે, જે પણ ડાયલોગ્સ છે તેને કાઢવામાં આવશે, ત્યારબાદ જ આ ફિલ્મ છે તે રિલીઝ થઈ શકશે। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, પિતા બાદ પુત્રની ફિલ્મ ઉપર પણ અત્યારે હાલ પૂરતો બેન લાગ્યો છે, જુનૈદ ખાનની ફિલ્મ ઉપર ગુજરાત હાઈકોર્ટે અત્યારે હાલ તો મનાઈ ફરમાવી છે। ચોક્કસ પ્રતિભાલ, જે પ્રમાણે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આવતીકાલે ફિલ્મ મહારાજ રિલીઝ થવાની હતી, પરંતુ આ રિલીઝ ફિલ્મ થાય તે પહેલા જ તેના ઉપર એક સંકટ આવ્યું છે અને તે એ છે કે હાલ ગુજરાત હાઈકોર્ટની અંદર જે સમગ્ર અર્જન્ટ પિટિશન છે તે કરવામાં આવી છે અને અર્જન્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ફિલ્મની રિલીઝ જે છે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે। મહત્વની વાત એટલા માટે પણ છે કે અગાઉ પણ આ પ્રમાણે આમિર ખાનની અલગ અલગ ફિલ્મો આવી હતી, જેમાં આમિર ખાનના ફિલ્મો પણ વિવાદમાં આવી હતી। જુનૈદ ખાનની જે ડેબ્યુ ફિલ્મ આવતીકાલે જે છે તે હવે નહીં રિલીઝ થાય, વૈષ્ણવ સંપ્રદાયની જે લાગણી છે તે દુભાતી હોય તે પ્રમાણેની જે રજૂઆત છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। અરજીમાં મૂવીમાં થયેલી ટિપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનો પણ સમગ્ર કિસ્સો જે છે તે સામે આવ્યો છે અને વચગાળાનો જે મનાઈ હુકમ છે તે ગુજરાત હાઈકોર્ટે આજે ફરમાવ્યો છે। અગાઉ આમિર ખાનની જે ફિલ્મ હતી ફના, તેના પર પણ પ્રતિબંધ લાગ્યો હતો। આમિર ખાનની ફિલ્મ પીકે પણ વિરોધના વંટાળોમાં આવી હતી, કારણ કે તેમાં પણ હિન્દુ ધર્મ અને હિન્દુ સંપ્રદાયના અલગ અલગ સંપ્રદાયોની લાગણી જે છે તે દુભાતી હતી। એટલે આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે આ વિવાદાસ્પદ જે ફિલ્મ છે તે ફિલ્મ હાલના તબક્કે મનાઈ હુકમ ફરમાવ્યો છે। જી આભાર કલ્પિન, માહિતી બદલ।